હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજે એક ન્યૂ વ્લોગમાં. ગુડ મોર્નિંગ તો નથી, અત્યારે 12:15 થઈ ગયા, તો ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. ચાલો તો આપણે રસોઈ બનાવી છે, જોઈએ આજે શું બને છે. અને ભાઈ આવી ગયા. મૈટી તને ઉધરસ? થોડીક જ મૈટી. હળદર પી લે, કીધું તો ને તને કાલે. એમ નહીં, કોરી હળદર પી લે ને તો મટી જાય. કોને ભાવે? ન ભાવે ને. જો રસોઈ થાય છે, આમાં શાક, અહીંયા રોટલા બને છે, મમ્મી બનાવે છે રોટલા. અહીંયા કોબી મરચાંનો સંભારો છે ને, મરચાં નીચે વહી ગયા છે, કોબી જ ઉપર રહ્યું છે ખાલી. અહીંયા જો ખીચડી પલળી ગઈ છે, તો હમણાં ખીચડી મૂકી દઈએ આપણે. આજે બાએ કીધું હતું ને આવું બનાવવાનું. હા, એને ઈચ્છા થઈ છે ખીચડી શાકની. હા, કાલ ઇડલી સાંભાર ખાતા હતા. વાતાવરણ પણ આમ એવું છે જો. આપણે દિવસમાં લાઈટ ચાલુ રાખી છે. અંધારો જ એવું જ જો. 12:30 5 છે, થોડીક વહેલી જ ઘડિયાળા પણ. વાતાવરણ તો એવું થઈ ગયું છે કે હમણાં વરસાદ આવશે, ક્યારે આવે એ ખબર નહીં. ચાલે જો અહીંયા મસ્ત ઝંડો છે, જો અહીંયા સામે છે, અહીંયા અમારે છે, બધાને છે. ચાલો તો હવે આપણે રસોઈ બાકી છે, બનાવી લઈએ. ઘણી રસોઈ બાકી તો બનાવી લઈએ આપણે. હલો રિયા, તારે કઈ કેવું છે? કોઈને કેવું? હે, ચંદ્રગ્રહણ છે? કેટલા વાગે ચાલુ થાય? 1:30 વાગે કહે છે. એવું કઈ હતું ને કે જમી લેવાનું, વહેલું જમી લેવાનું, દીવાબત્તી નહીં કરવાના, બધું જમી લેવાનું. હા, એવું કઈક છે તો ખરી. 6 વાગ્યા પહેલા 6 વાગ્યામાં કોણ જમશે? હા, એમાં કાલ આપણે વાંચતા હતા ને કઈક અમુક રાશિ સારું હતું ને અમુક ઓલું હતું. વાદ વિવાદ નહીં કરવાનો, બેહસ નહીં કરવાની, કેટલું છે. આ બહુ ખરાબ ચંદ્રગ્રહણ છે આજે. લાલ ચંદ્રગ્રહણ છે. જોવાનું નહીં. તો કઈક રાતે 1:30 વાગ્યાથી ચાલુ થવાનું હતું. આજે પૂરું થાય 1:30 વાગે. રાતે 1:30 વાગે પૂરું થાય એવું કઈક હતું. ચાલુ અત્યારે થાય. પછી તો સૂર્ય ઉગવાનું, ભગવાનનું નામ લેવાનું, યાદ કરવાના. હા, કાલ મહારાજે મૂક્યો હતો ને. બાકી તો એમને કેમ ખબર પડે? એમને કેમ આપણ મૂક્યું હોય તો જ ખબર પડે, બાકી કેમ ખબર પડે? હાલો, રોટલો બની ગયા છે અમારે. શાક થઈ ગયું છે તો હવે થઈ ગયું. કોણ રાખે? રવિકા થઈ ગયું ને હવે. નીચે હશે લગભગ તો. આમાં અંદર હશે આમ તો. હા, એટલે ઉધરસ ઓછી આવે, બાકી તો બહુ આવે બચારી. થાકી ગયા 4-5 દિવસથી આમ છે. અસનાની ગોળી બોટલમાં સુમાને એસી ને બધાને અસનાની બોટલ હતા. તમે મેડિકલમાં કેવો ને એનાથી બહુ રાહત રહે. અસનાની કહેવાની સસ્તી ને સારી ને સરસ આવે. તકવાણીએ લખી દીધી હતી છોકરાઓને, હજી આવે છે એ દવા. એના કરતા આ થઈ જાય ને તો સારું. લવિંગ ને એ બધી હળદર ને લવિંગ ને એનાથી સારું. હું તો ઘરે તો શું કરું, તુલસી, આદુ અને અજમા, તુલસીના પાન ચોરીને આદુ ને અજમા ઉકાળો કરી મારી પર ઉકાળવા દો અને પછી એને ગાળીને દઈ દો.
એ સારું થોડુંક કાંઈ શરદી એટલી ઓછી થઈ ગઈ. ગરમ ગરમ સારું છે. શું ખાસ રિયા? ખીચડી, શાક, છાશ. રોટલા નહીં? એની બાધા. બાધા. રોટલા છે ને ભાવે. મજા નથી બહુ નથી ખાતી કાંઈ હજી. શાક ખીચડી ગરમ ગરમ ભાવે. શું કે બા મજા આવી ગઈ ને દેશી? હા. પપ્પા તમને ભાવ્યું? તો બસ જો મેં લઈ લીધું ખીચડી, રોટલો, ફળ લીધું છે, સંભારો, છાશ મસાલાવાળી અને રીંગણા બટેટાનું શાક. આમાંય કંઈક છે ને? હા એ તો જોઈ લાડવા. હાલો બધાય તો જમવા. જો રેડી થઈને મસ્ત બેસી ગયા નીચે. બહાર બેસી ગયા છે. તો બા સારું ને? કિરણભાઈ વહી ગયા? ફોન કરવાનો છે કોઈ ક્યાં કે નહીં? હા ફોન કરી દઈ. તો કા વહેલા વહી ગયા? વેલા પછી વરસાદ પાણી મૂકે વેલા ખાઈ લે. બરોબર. સારું. રિક્ષા રોડ થી ગઈ દી હશે તેમ જાણે આવ્યા હતા ફોર્મ આવ્યા હતા વાંથી ડેલી આઈ ડેલી સારું બીજું કાલે વટાણ આવ્યા હતા કા વેલા વેલા વહેલા આવ્યા હતા. ચાલો તો આજે આપણે ડિનરમાં બનાવીશું વાર્મિકલી. તો એના માટે આપણે લઈ લીધા છે લીલા વટાણા, કેપ્સિકમ, એક તીખું મરચું લીધું છે, ટમેટાં, ડુંગળી અને બીન્સ. ચાલો તો આપણે એક કઢાઈ લઈ લઈશું. એમાં 1 થી 1.5 ચમચી જેટલું આપણે ઘી એડ કરવાનું છે. અને ઘી એડ કરી અને થોડુંક એવું ગરમ થાય ને એટલે આપણે એમાં તેલ એડ કરી દેવાનું છે. તેલ પણ 1 થી 1.5 પાવડા જેટલું એડ કરવાનું છે, જેથી તેલ અને ઘીનું ટેસ્ટ સારો આવશે. બેય સાથે હશે તો ટેસ્ટ વધુ સારો આવશે. તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં જીરું એડ કરવાનું છે. જીરુંનું પ્રમાણ થોડુંક ઝાઝું રાખશું. પછી જીરું આવી જાય એટલે આપણે એમાં એડ કરવાનું છે હિંગ. જો હિંગ એકદમ મસ્ત ગરમ થઈ જાય એટલે આપણે એમાં બધા વેજીટેબલ્સ છે એડ કરી શકીશું. જો આપણે બધા એડ કરી લીધા છે અને હવે એટલે આપણે એને મસ્ત સાતળાઈ જાય ત્યાં લગી આપણે એને સાતળવાનું. એકદમ બારીક થઈ જાય ને ત્યાં સુધી આપણે એને સાતળશું. જો તો આપણે એમાં થોડુંક મીઠું એડ કરી દઈ એટલે જલ્દીથી સતળાઈ જાય. જો તમારે લોકોને આમાં બીજા કોઈ વેજીટેબલ્સ એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો. આપણા ઘરમાં જે હોય આપણે આપણા ટેસ્ટ અનુસાર આપણે એડ કરી લેવાના છે. તો જો આપણે મસ્ત એકદમ સતળાઈ ગયું છે બધુંય. તો ચાલો હવે આપણે એમાં વાર્મિકલી એડ કરી દઈશું. જો આપણે આખું પેકેટ એક લીધું છે એ એડ કરી દઈશું અને પછી આપણે મસ્ત એકદમ હલાવી લઈશું એટલે વેજીટેબલ્સ અને આ જે વાર્મિકલી છે એ બધું મિક્સ થઈ જાય. જો તો આપણે એકદમ હલાવીએ છીએ અને પછી એ એકદમ હલાવાઈ જાય ને એટલે આપણે એમાં પાણી એડ કરવાનું છે એટલે જેથી એકદમ બફાઈ જાય. જો આપણે આમ ના કરવું હોય ને તો આપણે પહેલાં વાર્મિકલી બાફી અને પછી વેજીટેબલ્સને સાતળીને સીધું પણ એડ કરી શકીએ છીએ, પણ આપણે આ રીતે બનાવીશું. તો જો આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે, પણ હજી થોડુંક એડ કરી દઈશું. અને જો આ બધું ડૂબી જાય એટલું પાણી એડ કરવાનું છે. જો એકદમ મસ્ત બધું પાણીમાં અંદર વહી જાય ત્યાં સુધી. ને જો હવે ઉકળી ગયું છે. જો થોડું ઘણું ઉકળી ગયું છે. પછી આપણે હજી ઉકળવા દેવાનું છે. એ પહેલાં આપણે એમાં ચટણી એડ કરી દઈશું. જો એકદમ ગરમ નહોતું ને તો મારા કેમેરામાં પણ અડી ગઈ એની હાફ. જો તો આપણે આ ઓપ્શનલ છે, ચટણી કોઈને એડ કરવી હોય તો કરી શકો, પણ અમારા ઘરમાં સાવ વ્હાઈટ કલરનું હોય ને તો કોઈ ન ખાય એટલે મેં થોડીક એવી ચટણી એડ કરી દીધી છે, લાલ મરચું પાવડર જેને કહેવાય છે. ચાલો તો જો આપણે મસ્ત એકદમ વાર્મિકલી થઈ ગઈ છે રેડી. જુઓ એકદમ ગરમા ગરમ છે ને. કોઈ ટેસ્ટ કરી છે કે નહીં મને જરા કમેન્ટમાં કહેજો જોઈ. ચાલો તો હવે આપણે કોથમીર એડ કરીને મસ્ત સર્વ કરી લીધી છે. એકદમ મસ્ત બની ગઈ છે વાર્મિકલી. અને બાજુમાં જો આપણે મસ્ત એકદમ ગરમા ગરમ રોટલો વઘારેલો છે, છાશમાં રોટલો વઘારેલો જો છે ને. ચાલો તો કોઈને જમવાની ઈચ્છા થઈ ગઈ હોય તો આવતા રહેજો. અને મસ્ત અમે જમી કરીને ફ્રી થઈ અને પછી બહાર ચક્કર મારવા નીકળી ગયા હતા. તો જો
આજ તો એકદમ ઠંડી હતી, આમ શિયાળામાં કેવી ઠંડી હોય એ ટાઈપની ઠંડી હતી. ચાલો તો આજે તો આપણે કંઈ કામ હતું નહીં, કોઈ આવવાનું હતું નહીં, તો આપણે થોડુંક ફ્રૂટ લેવાનું હતું તો આપણે ફ્રૂટ લઈ લીધું છે. ને કોઈને ફ્રૂટ જો ખાવું હોય તો પણ આવતા રહેજો. તો ચાલો આજનો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.